સવારે ઓફિસે જવા નીકળ્યા. આ સરદાર ચોક છે, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે. આ ત્યાંથી અહીંયા રિક્ષા માટે ઊભા રહ્યા હતા. અહીંયાથી રિક્ષાનું જોયું, ત્યાંથી પછી રિક્ષા મળી. અહીંયાથી અમે ઓફિસે જવા નીકળ્યા. અહીંયા સ્ટુડન્ટની બહુ વધારે હોય છે. અહીંયા સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટી, પછી જે બધી મોટી મોટી શૈક્ષણિક સંસ્થાઓ છે અહીંયા વધારે છે. એના કારણે સ્ટુડન્ટ્સને બધા વધારે જોવા મળે છે. અહીંયા સવારે તો આ રીતે જ ભીડ માહોલ હોય છે. અહીંયા ઘણા સ્ટુડન્ટ્સ અને ઘણું બધું ભણવાનું કલ્ચર બધું સારું હોય છે. આમ સારામાં સારું ભણતર છે અહીંયા. પછી ત્યાં ઓફિસે પહોંચ્યા, ત્યાં એક પપી મસ્તી કરતું હતું. અહીંયા એને જોઈ મસ્તી કરી. પછી ત્યાં થોડો નાસ્તો ને થોડું એ રીતે જોયું મેનુ બાજુમાં. પછી બપોર પછી આ બપોરનો સમય છે. ત્યાં ઓફિસેથી ગયા પછી અમે અહીંયા જમવા બેઠા. જમીને જમવામાં હતું રોટલી, છાશ, દાળ, જીરા રાઈસ અને દાલ ફ્રાય હતા, અને પનીરને એ રીતે પંજાબી ડીશ જે કહે છે એને, પાપડ છે, પછી આ ગુલાબજાંબુ, ડુંગળી, એ બધું. પછી ઓફિસે ગયા. ઓફિસે આ સાંજનો ટાઈમ છે. સાંજે ઓફિસેથી છૂટ્યા. ત્યાંથી રિક્ષા પકડી અને રિક્ષાથી અમે અમદાવાદ જવું હતું. એના કારણે બસ સ્ટેન્ડે જતા હતા આ રીતે. અને બસ સ્ટેન્ડે અહીંયાથી વળાંક લીધો આ રીતે. હવે પછી બસ સ્ટેન્ડે પહોંચ્યા અને બસ સ્ટેન્ડમાં બસમાં બેઠા. આ રીતે બસ મળી ગઈ હતી. પછી બસમાંથી ગીતા મંદિર જવું હતું અમદાવાદ. ત્યાંથી પછી જો આગળ જતું હોય તો જોયું. પછી આ રીતે બસમાં આગળ અત્યારે સાંજના ટાઈમે ટ્રાફિક બહુ હોય છે. ટ્રાફિકના કારણે બહુ એ થઈ જાય, થોડું લેટ જેવું થઈ જાય છે. બાકી કોઈ આ અમદાવાદ પહોંચ્યા. આ સાંજે અમદાવાદનો નજારો છે. અમદાવાદમાં આમ જાણે આમ બીજે કોઈ અમેરિકામાં ફરતા હોય, મતલબ કે કોઈ એકદમ સારામાં સારું આમ સરસ આમ લાઇટિંગ ને એ બધું બધે જ સારું છે. પણ આ તો એક જસ્ટ આ રીતે નજારો છે. રિવરફ્રન્ટ અને એ બાજુનો છે પટ્ટો. ત્યાંથી અહીંયાથી આખું ફૂલ એકદમ ફરવાની મજા પડી જાય એવું છે. અમદાવાદ તો આગે તમને ફરવાની બહુ મજા આવે. અમદાવાદ એટલે અમદાવાદ આમ. પછી આ રીતે બસમાં બેઠા હતા. આ રીતે બસમાંથી આ રીતે જતા હતા. એ હવે સિગ્નલ આવશે અને હવે આ બસ સ્ટેન્ડે ઉતર્યા. જય શ્રી રામ.